આવતીકાલે છે જન્માષ્ટમી। ત્યારે જન્માષ્ટમીના પાવન પર્વે ઓલપાડના કુરસદ ગામે આવેલ રણછોડજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટશે। કુરસદ ગામે આવેલ અને મિની ડાકોર તરીકે પ્રચલિત રણછોડજી મંદિરે જન્માષ્ટમીના પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે। વહેલી સવારથી જ મંદિરમાં બિરાજમાન કારિયા ઠાકોરના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામે છે। ત્યારે આવતીકાલે જન્માષ્ટમીના પાવન અવસરે રણછોડજી મંદિર જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠશે। જન્માષ્ટમીના ખાસ અવસરે મંદિરે અલગ અલગ કાર્યક્રમો પણ યોજાવાના છે। ત્યારે જુઓ કૃષ્ણ જન્મોત્સવનું પળે પળનું લાઈવ પ્રસારણ આપની ચેનલ RN ન્યૂઝ ગુજરાતી પર। અત્રે તમને એ જ વાત કરવાની કે 16 તારીખને જન્માષ્ટમી મહોત્સવ આવી રહ્યો છે। અમારું કુરસદ રણછોડાઈનું જે મંદિર છે એમાં અમે જન્માષ્ટમી ઉત્સવની એટલે કે ભગવાનના જન્મદિવસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરીએ છીએ। એ ઉજવણી કદાચ જે ભાવિક ભક્તો છે એમણે લાઈવ 15 દિવસથી અમે જે તૈયારી મૂકીએ છીએ એ નિહાળી જ હશે। તો દરેક ભાવિક ભક્તોને એટલું જ કહેવાનું છે કે આ ઉત્સવ અમે ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ। 16 તારીખે અહીંનું વાતાવરણ જે ભગવાનનો જે જન્મ થાય છે ત્યાંનું જે સ્વર્ગ જેવું વાતાવરણ છે એ નિહાળવા અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે આપ અવશ્ય પધારશો। એ માટે અમારા કુરસદ ગ્રામજનો તરફથી આપને ભાવભર્યું આમંત્રણ છે પાઠવીએ છીએ અને આપ સૌ પણ આ તકનો લાભ ચૂકશો નહીં એવી અમે આશા રાખીએ છીએ। જય રણછોડ। આજે હું તમને તમારા માધ્યમથી આ ભાવિ ભક્તોને જણાવવા માગું છું કે છેલ્લા કેટલાઓ દિવસથી અમે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા માટે ઠનગની રહ્યા છે। આજે છેલ્લા લગભગ 15-20 દિવસથી અમારા ગામના ભાવિ ભક્તો રીલ દ્વારા બધાને આમંત્રણ પાઠવે છે કે હવે બસ 10 દિવસ બાકી રહ્યા, 9 દિવસ બાકી રહ્યા, તો અમે તમને આ તમારા માધ્યમથી આમંત્રણ આપીએ છીએ કે અમે જે ભગવાનનો જન્મોત્સવ ઉજવીએ છીએ કૃષ્ણ જન્મોત્સવ એના તમે બધા બી સહભાગીદાર થાવ। ટૂંકમાં તમને જો વાત કરું તો અમારા ગામમાં છેલ્લા 15 દિવસથી ગામના દરેક યુવાનો અને ખાસ કરીને અમારા રણછોડનગરના યુવાનો અને બહેનો અહીંયા ડેકોરેશનમાં ફૂલ મહેનત કરી રહ્યા છે અને એ લોકોના મનમાં અને ગામના યુવાનોના મનમાં અને બહેનોમાં બસ એક જ ઉત્સાહ છે કે આપણે કઈ રીતે ભગવાનનો જન્મોત્સવ સારામાં સારો ઉજવી શકીએ। આમ તો જોવા જાય તો ભગવાનનો જન્મોત્સવ ઉજવવો એ આપણા માટે એક નિમિત્ત બાબત છે, કારણ કે આપણી એટલી શું કહે કે શક્તિ બી નથી કે આપણે ભગવાનનો જન્મોત્સવ ઉજવી શકીએ, પણ ભગવાને જ આ પ્રેરણા આપી છે અને આપણે કાર્ય કરી રહ્યા છે। બીજી એક વાત કરું તમને તો આપણને ઘણીવાર એવું લાગે કે આ રણછોડજી જેના રોજ આપણે દર્શન કરીએ છીએ એમનો જન્મોત્સવમાં આપણને કેમ આટલી બધી ટાળાવેલી છે। એક તમને રિયલ વાત કરું કે ભગવાનનો જન્મોત્સવ થાય છે પછી તમે જ્યારે આ ભગવાનનું સ્વરૂપ જોવો છો ને, આ જે અમે અનુભવ્યું છે એ તમને વાત કરીએ છીએ કે આ ભગવાનનું તમે જ્યારે દર્શન કરો ને ત્યારે ખરેખર તમને એવું લાગે કે ભગવાનનું બહાર સ્વરૂપ તમને નજર આવે। અને આજે આ વખતે જો તમારે અનુભવ કરવો હોય તો કરજો। ભગવાનનો જન્મોત્સવ ઉજવાય છે તે દરમિયાન અને ત્યાર પછી તમને ખરેખર એવું લાગે મૂર્તિના દર્શન કરતાં કે ભગવાન બહાર સ્વરૂપ અહીંયા બિરાજેલા છે અને આ અનુભવ અમને થાય છે એટલે અમે આ માધ્યમ દ્વારા તમને પણ જણાવીએ છીએ કે દરેક ભાવિ ભક્તો આજુબાજુના ગામના। વિજય યાદવ, RN ન્યૂઝ, કીમ, કુરસદ।